ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આજે આપણે પેટાનોંધ પ્રકરણ અંતર્ગત વેચાણ નોંધ અથવા તો ઉધાર નોંધ અંગે અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ખરીદ નોંધ અંતર્ગત સાદી ખરીદ નોંધ અને માલ સંદર્ભના ખાનાવાળી ખરીદ નોંધ અંગેનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે વેચાણ નોંધ અંગે અભ્યાસ કરીશું. મિત્રો, વેચાણ નોંધ અથવા તો ખરીદ નોંધ એટલે કે વેચાણ નોંધ અથવા તો ઉધાર નોંધ એટલે કે વેચાણ નોંધને ઉધાર નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જે પેટા નોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને વેચાણ નોંધ કહે છે. એટલે માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ કરવામાં આવે તેને વેચાણ નોંધ કહે. એટલે મિત્રો, અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે, ફરીથી કહું છું કે માલના ઉધાર વેચાણની નોંધ જ વેચાણ નોંધમાં થશે. એટલે કે મિલકતને લગતા કોઈ પણ વેચાણની નોંધ અહીંયા થશે નહીં. વેપારી જે વસ્તુનો ખરીદ વેચાણનો ધંધો કરતો હોય તે વસ્તુના ઉધાર વેચાણની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવશે. એટલે કે વેપારી જે વસ્તુનો વેપાર કરે છે એટલે કે ખરીદ વેચાણ કરે છે તે વસ્તુના ઉધાર વેચાણની નોંધ અહીંયા તમારે કરવાની છે. મિત્રો, રોકડ વેચાણના વ્યવહાર કે મિલકતના રોકડ વેચાણના વ્યવહારો વેચાણ નોંધમાં નોંધવામાં આવતા નથી. મિત્રો, મિલકતના રોકડ વેચાણની સાથે સાથે મિલકતના ઉધાર વેચાણના વ્યવહારો હોય તો પણ એ વેચાણ નોંધમાં નોંધાશે નહીં. મિત્રો, જો રોકડ વેચાણ કે મિલકતની રોકડ વેચાણના વ્યવહાર હોય તો એવા રોકડ વેચાણના વ્યવહાર રોકડ મેળમાં નોંધાશે અને મિલકતની ઉધાર વેચાણના વ્યવહાર હશે તો એ ખાસ નોંધમાં લખાશે. વેચાણ નોંધમાં માલના ઉધાર વેચાણની ચોખ્ખી રકમ નોંધવામાં આવે છે. મિત્રો, આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે માલની કુલ કિંમત જે હોય એમાંથી વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમથી નોંધ કરવામાં આવશે. એટલે કે ચોખ્ખી રકમ બરાબર માલના ઉધાર વેચાણની કુલ રકમ બાદ વેપારી વટાવ. એટલે કે વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી. મિત્રો, ખરીદ નોંધની જેમ વેચાણ નોંધ પણ જુદા જુદા પ્રકારે રાખી શકાય છે. એટલે કે વેચાણ નોંધના મિત્રો બે પ્રકાર પડે. એક સાદી વેચાણ નોંધ અને બીજું ખાનાવાળી વેચાણ નોંધ. મિત્રો, ખાનાવાળી વેચાણ નોંધમાં માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ એટલે ખરીદ નોંધની જેમ જ. અને બીજો પ્રકાર પડે માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. મિત્રો, આ વર્ષે તમારે માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધના પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે નહીં. માત્ર માલના પ્રકાર પ્રમાણેની જ વેચાણ નોંધ તૈયાર કરવાના પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાશે. એટલે વેચાણ નોંધના મુખ્ય બે પ્રકાર પડે: સાદી વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ. અને ખાનાવાળી વેચાણ નોંધના બે પ્રકાર થાય: માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી વેચાણ નોંધ અને બીજો પ્રકાર થાય માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. મિત્રો,
હવે આપણે સાદી વેચાણ નોંધ અંગે અભ્યાસ કરીશું. જ્યારે વેપારી મિત્રો એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે સામાન્ય રીતે સાદી વેચાણનો નોંધ રાખવામાં આવે છે. એટલે કે વેપારી એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય તો સાદી વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે. પણ જો વેપારી એક કરતાં વધારે પ્રકારના માલનું વેચાણ કરતો હોય તો દરેક પ્રકારના માલ માટે જુદો વેચાણ નોંધનો ચોપડો રાખી શકાય. પરંતુ સામાન્ય રીતે જ્યારે એક કરતાં વધારે પ્રકારના માલનું વેચાણ કરવામાં આવતું હોય ત્યારે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ વેપારીઓ રાખતા હોય છે. કારણ કે દરેક માલ માટે અલગ અલગ સાદી નોંધ વેચાણ નોંધ તૈયાર કરાય તો એ કામગીરી ખૂબ લાંબી થાય. એટલે માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી વેચાણ નોંધ વેપારી રાખે. મિત્રો, હવે સાદી વેચાણ નોંધનો નમૂનો નીચે મુજબ છે. શ્રી ખાલી જગ્યાની વેચાણ નોંધ. કોલમ સાદી ખરીદ નોંધ મુજબ કુલ ખાના 5 બનશે, પણ એમાં 2 ખાના બદલાશે. મિત્રો, પહેલું ખાનું તારીખનું જેમ છે. અહીંયા વેપારીની જગ્યાએ થઈ જશે મિત્રો ગ્રાહકનું નામ, કારણ કે જેને વેચાણ કરવામાં આવેલું હોય તે ગ્રાહક કહેવાય, એટલે ગ્રાહકનું નામ. ત્રીજી કોલમ બનશે જાવક ભરતિયા નંબર, એટલે વેચાણ કરીએ એટલે માલની જાવક થાય છે, એટલે ત્યારે જે બિલ બને તે જાવક ભરતિયા નંબર. ચોથી કોલમ ખાતાવહી પાના નંબર અને 5મી કોલમ રકમની બનશે. એટલે આ મુજબ 5 ખાના મિત્રો તૈયાર થશે. હવે 5 કોલમ જે હતી તેની સમજૂતી જોઈએ તો પહેલું ખાનું તારીખનું છે. એટલે કે પહેલું ખાનું જે તારીખનું છે, જે તારીખે માલનું ઉધાર વેચાણ થયું હોય તે તારીખ નોંધવા માટે તૈયાર થાય. બીજું ગ્રાહકનું નામ. મિત્રો, આ ખાનામાં જે વ્યક્તિને માલનું ઉધાર વેચાણ કર્યું હોય તેનું નામ લખવામાં આવે છે. અને માલની વિગત દર્શાવવા માટે એનો ઉપયોગ થાય. ત્રીજું જાવક ભરતિયા નંબર. એટલે આ ખાનામાં ગ્રાહકને જે ભરતિયું કે બિલ બનાવીને મોકલ્યું હોય તેનો નંબર લખવામાં આવે. એટલે કે માલની જાવક થઈ હોય ત્યારે જે બિલ બને એમાં જે નંબર હોય તે જાવક ભરતિયા નંબર કહેવાય. ઘણીવાર જાવક રજિસ્ટર પણ બનાવવામાં આવતું હોય મિત્રો, તો એ રજિસ્ટરમાં જે નંબર હોય તે નંબર જાવક ભરતિયા નંબર તરીકે દર્શાવવામાં આવે. ચોથું ખાતાવહી પાના નંબર, જેને ટૂંકમાં ખાપા નંબર તરીકે દર્શાવાય. એટલે કે મિત્રો, આ ખાનામાં જે વ્યક્તિને માલનું ઉધાર વેચાણ કર્યું હોય તેનું ખાતું ખાતાવહીમાં જે પાના પર હોય તે પાનાનો નંબર લખવામાં આવે. 5મું રકમ. મિત્રો, આ ખાનામાં ઉધાર વેચાણની કુલ રકમમાંથી વેપારી વટાવ બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ લખવામાં આવે છે. ઉપરાંત ગ્રાહક વતી ચૂકવેલ ખર્ચાનો પણ સમાવેશ કરવામાં આવે, પણ જેની નોંધ મિત્રો રોકડ મેળમાં કરવાની હોય છે. હવે આપણે સાદી વેચાણ નોંધ અંગે ઉદાહરણ નંબર 4નો અભ્યાસ કરીશું. ઉદાહરણ નંબર 4 જોઈએ.
મિત્રો, ઉદાહરણ નંબર 4માં આપણને જગદીશ હાર્ડવેર સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડામાં વેચાણ નોંધ તૈયાર કરવાની છે. આ માટે આપણને વર્ષ 2015 જૂન માસના વ્યવહારો આપેલા છે. મિત્રો, આપણે આપણું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે, કારણ કે પાઠ્યપુસ્તકમાં આપણે આપણી રકમ જોવાની છે. એટલે કે રકમ જોવા માટે પાઠ્યપુસ્તક તમારે સાથે રાખવાનું છે. મિત્રો, ખાના બનાવી દઈએ તો શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સની વેચાણ નોંધ 5 કોલમો બનશે. પહેલી કોલમ તારીખ, બીજું ગ્રાહકનું નામ, ત્રીજું જાવક ભરતિયા નંબર, ચોથો ખાતા વહીપાના નંબર અને પાંચમું રકમ. મિત્રો, વર્ષ 2015ના વ્યવહારો આપેલા છે, એટલે વર્ષ 2015 જૂન માસ છે એટલે જૂન. હવે જે વ્યવહાર અહીંયા નોંધાશે તેની તારીખો આપણે લખીશું. હવે એક પછી એક વ્યવહાર વાંચતા જઈએ અને જે વ્યવહારો અહીંયા સમાતા હોય તે વ્યવહારોની નોંધ કરીએ. પહેલી તારીખનો વ્યવહાર વાંચીએ તો મનનને 13,000નો માલ 3 માસની શાક પર વેચ્યો, સાથે બિલ નંબર 1,967 મોકલી આપ્યું. એટલે શાક પર માલનું વેચાણ છે એટલે અહીંયા નોંધ થશે. તારીખ 1, ગ્રાહક મનન છે એટલે મનન ખાતે, બિલ નંબર 1,967, ખાતા વહીપાના નંબરમાં ડેશ જ આવશે. મિત્રો, 13,000ના માલનું વેચાણ કરેલું છે એટલે રકમના ખાનામાં 13,000. 6 તારીખનો વ્યવહાર વાંચીએ તો આનંદ સ્ટોર્સને 8,000નો માલ 5% વેપારી વટાવ અને મજૂરીના 300 સાથેનું બિલ નંબર 1,970 મોકલી આપ્યું. મિત્રો, $8,000નો માલ છે, 5% વેપારી વટાવ છે એટલે 8,000માંથી 5% વેપારી વટાવ એટલે કે ₹400 બાદ કરતાં માલની કિંમત 7,600 થશે. આનંદ સ્ટોર્સને વેચાણ કરેલું છે 6 તારીખ, ગ્રાહકના નામમાં આનંદ સ્ટોર્સ ખાતે, બિલ નંબર 1,970, માલની ચોખ્ખી કિંમત 7,600. મિત્રો, અહીંયા જે ₹300 મજૂરીનું ચૂકવેલા છે એ ₹300ની રકમ રોકડ મેળમાં લખાશે. દસ તારીખનો વ્યવહાર જોઈએ તો 5,000ના માલનું વેચાણ કર્યું. મિત્રો, 5,000ના માલનું વેચાણ કર્યું, વ્યક્તિનું નામ આપેલ નથી એટલે નિયમ મુજબ રોકડ વ્યવહાર થયો એટલે એની નોંધ રોકડ મેળમાં થશે. વીસ તારીખનો વ્યવહાર જોઈએ તો 20,000નું યંત્ર ભરતને 16,000માં વેચી દીધું. મિત્રો, 20 તારીખના વ્યવહારમાં યંત્ર વેચી દીધું એટલે કે મિલકત વેચી છે અને મિલકત વેચાણ હોવાને કારણે તેની નોંધ ખાસ આમનોંધમાં થશે. 25 તારીખનો વ્યવહાર જોઈએ તો અશ્વિનને 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને અશ્વિને 50% રકમ તરત જ ચૂકવી આપી. મિત્રો, 50% રકમ ચૂકવી આપી છે એટલે અડધો વ્યવહાર રોકડનો થયો અને અડધો વ્યવહાર ઉધારનો થયો. એટલે પૂરેપૂરો વ્યવહાર ઉધાર છે એવું માનીને આપણે નોંધ કરીશું. તારીખ 25 અશ્વિન ખાતે,
9,000નો માલ છે, 10% વેપારી વટાવ છે, એટલે 9,000ના 10% એટલે 900 રૂપિયા વેપારી વટાવ બાદ કરતાં ચોખ્ખી રકમ 8,100 નોંધાશે. મિત્રો અહીંયા જાવક ભરતીયા નંબર નથી આપેલું એટલે ડેશ. 27 તારીખનો વ્યવહાર જોઈએ તો રોશનને 11,000ના માલનું 10% રોકડ વટાવે રોકડેથી વેચાણ કર્યું. મિત્રો રોકડેથી વેચાણ કર્યું એવું લખે છે એટલે વ્યવહાર રોકડ થયો, એટલે રોકડ વેચાણ છે એટલે રોકડ મેળમાં નોંધાશે. 29 તારીખનો વ્યવહાર જોઈએ તો મોહિત પાસેથી 10,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. મિત્રો ઓર્ડર મળે છે એટલે આ વ્યવહાર બિનઆર્થિક છે, તેથી વેચાણ નોંધમાં એની નોંધ થશે નહીં. 30 તારીખનો વ્યવહાર જોઈએ તો ખુશ્બુને 30,000નો માલ 10% વેપારી વટાવ અને જો 30 દિવસમાં નાણાં ચૂકવે તો 5% રોકડ વટાવ આપવાની શરતે વેચ્યો. ભરતીયા નંબર 1995 ખુશ્બુને મોકલી આપ્યું. મિત્રો અહીંયા શાક પર વેચાણ થયું છે એટલે વેચાણ નોંધમાં 30 તારીખ, ખુશ્બુને વેચાણ થયું છે એટલે ખુશ્બુ ખાતે. જાવક ભરતીયા નંબર 1995, 30,000નો માલ મિત્રો 10% વેપારી વટાવે વેચાયો એટલે 30,000 કુલ કિંમતમાંથી 10% મુજબ 3,000 વેપારી વટાવ બાદ કરતાં માલની ચોખ્ખી કિંમત 27,000 થશે. મિત્રો બધા જ વ્યવહારોની નોંધ થઈ ગઈ છે. હવે આપણે રકમનું જે ખાનું છે તેનું ટોટલ કરીશું તો આપણને ટોટલ મળશે 55,700. તેની સામે લખાશે કુલ, અથવા તો અહીંયા કુલની જગ્યાએ લખાશે કુલ ઉધાર વેચાણ. એટલે આ રીતે મિત્રો તમારે વેચાણ નોંધ તૈયાર કરવાની થાય. અને મિત્રો જે વ્યવહારો વેચાણ નોંધમાં ન નોંધાતા હોય તે વ્યવહારોને અહીંયા નોંધ તરીકે જે આપણે ચર્ચાઓ કરી તે મુજબ એની સમજૂતી અહીંયા તમારે લખવાની થાય. હવે આ 55,700 જે કુલ વેચાણ થયું તેની નોંધ વેચાણ ખાતામાં જમા બાજુએ નોંધાશે. મિત્રો આ રીતે તમારે સાદી વેચાણ નોંધ તૈયાર કરવાની છે. પરીક્ષામાં સામાન્ય રીતે મિત્રો કોઈપણ ખરીદ નોંધ કે વેચાણ નોંધ તૈયાર કરવાનો પ્રશ્ન સામાન્ય રીતે તમને પૂછવામાં આવતો હોય છે.